સૂર્યદેવ ટાઇટન બ્લોગર્સ આર્મીની તરફથી તમારું સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. તો અમે આજે જતા હતા પરિમલ ગાર્ડન. તો મેં કીધું તમને આજે અને જઈશી ત્યાં બસની રાહ જોઈ છે એનું હું તમને દેખાડ દઉં. તો અમે બસની રાહ જોઈ છે, તમે જોઈ શકો છો પાછળ છે બસ સ્ટેશન. અને અમે 136ની રાહ જોઈએ છીએ. 136 આવે એટલે અમે એમાં બેસીને જશું અને આગળથી બીજા ભાઈબંધોને મળીશું અને એમને ચડાવી દઈશું બસમાં. તો મળીએ આગળ. તો ગાઈસ અમે બસમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. અમે બધા બસમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ પરિમલ ગાર્ડન જવા માટે. તો મળીએ આપણે પરિમલ ગાર્ડને. ચલો. અમે જતા હતા અંદર અને અમને મળી એક કૂતરું અને એક બિલાડી, અને મોટી બિલાડી અહીંયા છે. તમે એમને રમાડવા થઈને ઊભા રહી ગયા એમને. તો તમે જોઈ શકો છો. તો મળીએ આગળ. તો ગાઈસ તમે જોઈ શકો છો હું પહોંચી ગયો છું પરિમલ ગાર્ડન. તો આનું પૂરું નામ પરી ત્રિકમલાલ ભોગીલાલ ગાર્ડન છે. એને આપણે શોર્ટમાં પરિમલ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે મળીએ આગળ. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલો છે. ઈસવીસન 1960માં શરૂ થયો હતો અને લગભગ 8.5 એકર સુધીનો ફેલાયેલો છે. અને આમાં તમે તમારા બાળકો, ફેમિલી અને દાદા દાદી સાથે તમે ચાલવા કે પછી તમારે આનંદ લેવા માટે, રમતગમત માટે, તળાવની ફિલિંગ લેવા માટે, ફોટોગ્રાફી માટે અલગ અલગ કસરતના સાધનો પણ છે. અહીંયા સવાર સાંજ તમે દોડવા આવી શકો, ચાલી શકો. અને મેં આ ગાર્ડનની થોડી ક્લિપો લીધી છે, એ તમને આગળ દેખાડું અને મને કોમેન્ટમાં બતાવજો ગાર્ડન કેવું છે અને ક્લિપો કેવી લાગી તમને. તો ગાઈસ અમે ઘરે જવાનું નીકળી છીએ. એની પહેલાં થોડોક નાસ્તો કરશું, પછી અમે નીકળશું. તો ગાઈસ અમે પરિમલ ગાર્ડનથી નીકળી ગયા છીએ અને મારા સ્કૂલનો ભાઈબંધ મળ્યો, એમનું નામ યશ છે. તો અમે બધા હારે જઈએ છીએ ઘરે. તો હવે મળીએ આગળ. तो गाइस मैं कैमरामैन के साथ घर पे पहुंच गया हूँ. तो मिलते हैं बाद में ऑफिस जाऊँ तब. तो गाइस હું ઘરેથી ખાઈ પીને શાંતિથી નીકળ્યો હતો અને ઓફિસ આવી ગયો હતો. તો હવે ઓફિસ આવી ગયો છું તો થોડુંક કામ કરી નાખું. તમે જોઈ શકશો તો હું ઓફિસ આવી ગયો છું. આ રહી મારું પીસી. તો મળીએ થોડીક વાર રહીને. તો ગાઈસ હું ઓફિસ આવી ગયો હતો અને પછી મને કામ હતું, કામ પતાવ્યું અને પછી સાહેબ આવ્યા, સાહેબના જોડે ગયો હતો. પછી આવીને ત્યાંથી ડોક્યુમેન્ટ લઈને આવ્યો પાછો ઓફિસે. પછી બીજી ઝેરોક્સો કાઢવાની હતી, ઝેરોક્સો કાઢીને પાછો અહીંયાથી સાહેબને ડોક્યુમેન્ટ આપવા ગયો અને પછી કામ કરવા બેસી ગયો. તો કામ પતી ગયું છે હવે. તો હવે ફ્રી થઈને બેઠો છું. તો મેં વિચાર્યું બહાર જવું, પણ બહાર જવા એવું છે નહીં, ઠંડી બહુ વધારે છે.
તો જઈશ તો તમને હું દેખાડીશ, નકર પછી હવે આપણે મળીએ, હું ઘરે જાઉં ત્યારે. તો મળીએ આગળ. તો ગાઈસ મારું બધું કામ પતી ગયું હતું, તો હું ઘરે જવાનું નીકળતો હતો. તો મેં કીધું તમને દેખાડ દઉં. હું ઘરે જવાનું નીકળું છું. જો ઓફિસને બધું બંધ કરી દીધું છે, ખાલી આ લાઇટ બંધ કરીને દરવાજો ઓર્ડર કરવાનો બાકી છે. તો હું નીકળું છું ઘરે જવા માટે. અને મારે કાલે મિટિંગમાં જવાનું, તમને પાર્ટી શૂઝ લેવા જવું છે. પાર્ટી શૂઝ લેવા જવું છે, તમને દેખાડું રસ્તામાં. તો મળું. તો ગાઈસ હું ઘરે જવા નીકળતો હતો, પણ અમારા દિલીપભાઈ અવેલેબલ નહોતા. તો હું ઓફિસના ગેટ બંધ કરવા ઉભો રહી ગયો છું. તો હું ગેટ બંધ કરી નીકળું છું ઘરે જવા માટે. તો મળીએ આપણે રસ્તામાં. હું ઓફિસેથી નીકળી ગયો છું, તમે અને રસ્તામાં છું, તમે આગળ જોઈ શકો છો. તો હવે હું આ ફ્રૂટ લેવા જાઉં છું, તો તમને આગળ દેખાડું ફ્રૂટ લેવા જાઉં છું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હું ઘરે પહોંચી ગયો છું. તો હવે આપણે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તો મળીએ કાલે. જય માતાજી.